તો IRCTCની આ અપડેટ પછી તમારી તત્કાલ ટિકિટ તરત બુક થઈ જશે. હાય, હું છું હેલી. IRCTCએ બીટા વર્ઝનમાં પોતાની ટિકિટ બુકિંગ સિસ્ટમ એને અપગ્રેડ કરી છે. પહેલાની સિસ્ટમ 32,000 ટિકિટ બુકિંગ પર મિનિટ હેન્ડલ કરી શકતું હતું, જ્યારે આ નવી જે સિસ્ટમ છે એ 1.5 લાખ ટિકિટ બુકિંગ પર મિનિટ હેન્ડલ કરી શકે છે. તો અપડેટમાં નવું શું છે? તો આ અપડેટમાં તમને વેબસાઇટનો નવો ક્લીનર અને ફાસ્ટર ઇન્ટરફેસ મળશે. તો જે લોકોને હિન્દી અને ઇંગ્લિશ નથી આવડતું એમના માટે રિજનલ લેંગ્વેજનો સપોર્ટ પણ મળી રહેશે. અને અત્યારે કેવું થાય કે ટ્રેનની ટિકિટ આપણે બુક તો કરાવી દઈએ છીએ, પણ કઈ બર્થ મળી છે આપણને એ ત્યાં જઈને આપણા માટે સરપ્રાઈઝ હોય છે, બટ નોટ એનીમોર. હવે તમે અહીંયાથી બર્થ સિલેક્ટ કરી શકો છો. લોઅર જોઈએ છે, મિડલ, અપર, તમારી રીતે સિલેક્શન તમે ટિકિટ બુક કરતી વખતે જ કરી શકો છો. PNR ઇન્ક્વાયરીની કેપેસિટી પર મિનિટ 4 લાખ હતી, જે હવે વધીને 40 લાખ થઈ ગઈ છે. કોઈ અનનેસેસરી કેપ્ચા નહીં, પોપઅપ્સ નહીં, નો ફ્લેશિંગ ગ્રાફિક્સ. તો હવે જ્યારે તમારે ટ્રેનમાં રિપીટ બુકિંગ કરવું હશે ને, તો એ પણ બહુ જ ઇઝી થઈ જશે, કારણ કે તમારી જે ડિટેલ્સ છે એ સેવ કરી લેવામાં આવશે. આ બધા જે અપગ્રેડ્સ આવ્યા છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તત્કાલ બુકિંગ દરમિયાન વેબસાઇટને વધુ સ્ટેબલ બનાવી શકાય, ફાસ્ટ અને હાઈ ટ્રાફિક હેન્ડલ કરી શકે એવું કરી શકાય. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની સાથે શેર કરી દો, જે લોકોને વારંવાર તત્કાલ ટિકિટ બુક કરાવવાની હોય છે. હવે એમને કહી દો કે ઇઝી પીઝી એ લોકો ઇઝીલી એમની જે ટિકિટ્સ છે એ તત્કાલમાં બુક કરાવી શકશે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.